मैं शास्त्री जी का बहुत बहुत धन्यवाद करता हूँ। वैसे तो मेरे बड़े भाई हैं और परित्राण गुरुकुलम जो गुरुकुल चल रहा है, वैसे तो मैं अभी तक 4 लाख से ज्यादा बेटियों को शस्त्र विद्या में प्रशिक्षित कर चुका हूँ। 7 बार विश्व रिकॉर्ड बनाया हूँ और भगवती कृपा है, बेटियों की कृपा है कि आज आप लोगों के सामने खड़ा हूं। और अफसोस इस बात का है कि मात्र 4 लाख बेटियों को शिक्षा दिया हो। ये अफसोस की बात है, गर्व की बात नहीं। कारण पता है, हर 15 मिनट में 3 बलात्कार हमारे भारत में होते हैं। हर 15 मिनट में, ध्यान से सुनना अगर समय हो तो, और नहीं हो तो फिर बंद कर देंगे, बोलेंगे नहीं हम, ठीक है। हर 15 मिनट में 3 बलात्कार अपने भारत में होते हैं। हमारी बेटियां हमारे घर में भी सुरक्षित नहीं है। तो सबसे ज्यादा अगर हम अपनी बेटियों को मां शक्ति का स्वरूप मानते हैं तो सबसे ज्यादा अपने बेटियों को बचाने ભગવદ ગીતામાંથી આવે છે અને એનો તમારો અધિક અધિકાર છે હર ભારતીયનો। તો સીએ જે મને યાદ આવ્યો કેન્ડિડેટ, મને મેથેમેટિક્સ નો એમ નથી ભાઈ, તો હાથ ઊંચા કરો। ક્યાં છો? ધ્રુવી કુમાર ધ્રુવી ધ્રુવ ધ્રુવ હોય તો હાથ ઊંચા કરો। ધ્રુવ ધ્રુવ છે યા ધ્રુવ ભાઈ જે 10 વર્ષથી આ સમાજને ભેગો કરવા માટે ખૂબ જ મહેનત કરી છે અને આ સમાજ માટે તેમનું બહુ મોટું દાન પણ મળેલ છે અને અમને બધાને ભેગા કરવા માટે શ્રી ભરતભાઈ બારોટ, કૃષ્ણાબાઈ જે અત્યારે દાદુબા તરીકે આપવાની મને બરાબર ચાલો કે તમે જરા કેન્ડિડેટ સુધી પહોંચાડજો, મને હેલ્પ કરો। માન લો તમે કોઈ બીજા કામમાં લાગો, બીજાને લગાડી દેજો, બરાબર। ડોક્ટરનું સન્માન ભગવદ ગીતા આપીને કામ કર્યું છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન। ડોક્ટર સાહેબ બહુ સરસ સમયસર એમની વાત કરી છે। હવે આપણા કેન્ડિડેટ કુમાર બ્રહ્મભટ્ટ, આવો આવો, વેલકમ। આ સેકન્ડ થી લઈને લગ્ન ના થાય ત્યાં સુધીના વરરાજા જેટલા બાકી છે બધા, ભાઈ આ સ્વયંવર છે। હવે આખી વાત બદલાઈ છે ભાઈ। હવે તો પેલા 200-500 રાખતા હતા, આજે જેના ઘરમાં એક હોય એને બચારાને ખબર છે કે ક્યાં હાલત હે। તો એટલે હવે એ મહેમાનોના લોબીની અંદર એ લોકો આવી ગયા છે। ગઈકાલે 200-500 રાખતા હતા રાજાના રજવાડાઓમાં। તો એ આપણે મહેમાનોની બધાની ફરજ છે કે કમસે કમ આવેલ દીકરો એને કોઈ દીકરી દે અને દીકરીને કોઈ સારો દીકરો દે। નિયમ નહીં તોડવાનો। કેમ કે ગીતામાં કીધું છે સૂત્રે ગણે સૂત્રે મણી ગણાયો। શાસ્ત્રીજીએ ખરેખર ન ખબર પડે સૂઝબૂઝમાં પણ હોય એ કથાકાર, એ સન્યાસી અને એ યોગી કહેવાય એવું ગીતા કહે છે। બાકી 15 રૂપિયાનો કલર નાખીને ભગવો આવે છે ત્યારે આપણને રાવણ પણ યાદ આવે છે। પણ જો સૂઝબૂઝમાં શાસ્ત્રના નિયમ પાડીએ તો એ સન્યાસી ને યોગી છે। હવે આપણે નવો સંન્યાસ આપવાનો છે અને હું અહીંયા જાહેર કરું છું ભાઈ, અટેન્શન લેડીઝ એન્ડ જેન્ટલમેન, બ્રોન્સ, હું પોતે નવો સંપ્રદાય ચાલુ કરવા જઈ રહ્યો છું। નવો સંપ્રદાય અને તે ટોટલી ગીતાના નિયમ આધારિત હશે। ટોટલી દુનિયાના કોઈ શંકરાચાર્યને આપણે વેલકમ કરીશું, મહામંડલેશ્વરોને, અને પૂછીશું કેવું શંકરાચાર્યજી આ નિયમ પ્રમાણે છે ગીતાના, તમે કે અમે, એ તમે નક્કી કરો। ભાઈ આ ઓ માર એ રાખો તો જોઈએ છે। શાસ્ત્રીજીનું સન્માન છે, આપણે બધા તાળીઓનો વેતનબેન તલવાર કઈ છે? यूं तो हर पत्थर की तकदीर बदली जा सकती है, यूं तो हर पत्थर की तकदीर बदली जा सकती है। शर्त ये है कि उसे दिल से सराहा जाए।
તાલીઓ પાડીને એનો ઉત્સાહ વધારી. હસ્તે ઇન્દ્રવદનભાઈ ગોત્રી નરેશનું સન્માન થાય છે. હા. અને અમે એવી આશા રાખીએ ભગવદ ગીતા આપીને સન્માનિત કરશે. યસ હર્ષદભાઈ. સાથે સાથે ભગવદ ગીતા આપીને ઉમેદવાર પણ સન્માનિત કરશે. હર્ષભાઈ 10 સેકન્ડ યુવા 10 સેકન્ડ તમારા વિશે 10 સેકન્ડ આવે એટલે તરત જરા જણાવજો. જીઆર પટેલ ઘનશ્યામભાઈ. કૃપા વિનોદ કુમાર, કૃપા વિનોદ કુમાર, સુરેશભાઈ, ઋત્વિક વિમલ કુમાર, ઋત્વિક. હા બેન કોણ આવ્યા? આવો આવો. ઋત્વિક ને કૃતિકાબેન આવો. તમે જ્યાં હોય ત્યાંથી જરા હાથ પેલા ઉભા કરી દેજો. પછી તમે એટલે અમારું ધ્યાન જાય થોડું. અને આને આજુબાજુ વાળા અમને હેલ્પ કરજો. આપણો પ્રશ્ન આપણે ભેગા મળીને ઉકેલવાનો. સીધી વાત છે. યસ કૃતિકાબેન અને હા જયદીપ ભાઈ આપણે આમાંથી મોબાઈલ કરો જગાવી અને જે પોતે પરશુરામના ગામમાં જન્મી અને જે મેકોલે એજ્યુકેશન, મેકોલે એટલે જાણો ને? યસ સર, નો સર, નહીં બોલાય તો સિનિયર રેકોર્ડ બગાડ નાખે. ગુલામીની ચરમ સીમા એટલે મેકોલે એજ્યુકેશન. એ ચાણક્ય આજના ચાણક્ય. અને એમને પોતે આપેલી ચોપડી ટેબલ પરથી લઈ જતો, દરેકને લઈ જતો. મારી સાથે ભાગ્યજ આપેલો એક જમાનાનો આઈએસ મારી સાથે છે. અમે હિન્દુ જાગરણનું જે કાર્યકર છે એની ચોપડી પણ લઈ જજો. અને એવી ચોપડી આપણા પિન્ટુભાઈ નડિયાદથી આવેલા મિલિટરી મેન પિન્ટુભાઈ भाई आचार्य जी हमारे गोत्री नरेश का सम्मान कर दीजिए. हाँ यस बहनों ની અંદર મારા બધા બહેનો આયા છે. મારા છોકરી હસ્તે ઇન્દ્રવદનભાઈ ગોત્રી નરેશનું સન્માન થાય છે. હા આવો ને યાર, એ બાજુ ઉભા રહો ને યાર. અમારે કરવું ઘણું હતું પણ જે પણ થયું એ ફૂલ લઈ અને ફૂલને પાખડે અને ઓર ક્રાંતિ આપણે કરવાની છે. અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિનો ઝંડો પૂરી દુનિયામાં ફેલાવવા માટે મારા કદાચ કોઈ કટુ વચન કોઈને લાગ્યા હોય તો માફી ચાહો છો. પણ આપણે ઓર બહેતરીન કરવા માટે ભારત માતા કી જય, વંદે વંદે વંદે. આ પ્રમાણે દરેક જણ હાથ પ્રતિજ્ઞાની મુદ્રામાં આગળ લાવો. પ્રતિજ્ઞાની મુદ્રામાં ભારત માટે આપણે બહેન આપણે પ્રિન્સિપાલ છે, આપણા પાલનપુરના પ્રિન્સિપાલ છે, પાલનપુરના પ્રિન્સિપાલ છે, બધા હાથ આપ કરો, પ્રતિજ્ઞા કરો. આપણે ભારતની ભૂમિ માટે